લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર 24 માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીની પ્રસ્થાપના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાલ વસાવાએ કરી। રેલીમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવા, TB HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી શરૂ થઈ નવાપુરા માતાજી મંદિર મુખ્ય બજાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક અને SBI થી ક્લબ રોડ મારફત પાછી ક્ષય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ। કાર્યક્રમમાં ડોક્ટર પાલ વસાવા અને ડોક્ટર BM ચૌહાણે TB અંગે વિસ્તૃત માહિતી આપી અને TB મુક્ત ભારત અભિયાન માટે લોકોને જોડાવા આહવાન કર્યું। આજે 24 માર્ચ 2026 ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને રેલી આખા નગરમાં ફરી હતી। છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું। આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં TB રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને TBના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે। આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા TBના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે। દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ TB મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ TBના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે TB રોગને નાબૂદ કરી શકીએ અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે। એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।